कारणं तं नमाम्यहं भवताप प्रणाशिन्ने आनंद घन मूर्तये ज्ञान भक्ति प्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुःख भाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्र विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। जय स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझाव्યું જે પદ નમો શ્રી સદગુરુ ભગવંત અજ્ઞાનમ પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે। ઓમ પ્રપન્ન પારિજાતાય स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरिः ओम तत्सत् हरिः ओम तत्सत् हरिः ओम तत्सत्। भक्ति योग 12वां अध्याय श्रीमद् भगवद गीता। सगुण साकार के निर्गुण निराकार ने साधना करवाड़ामां केमे योग वित्तमा एमांथी श्रेष्ठ कया। साधनानी शरूआत करवानो भाव जागे त्यांथी श्रेष्ठतानी शरूआत थाय। भगवान ने मळવું જેવો ભાવ થવા લાગે ત્યારે સમજી લો બહુ જન્મોના પુણ્ય ખુલી જાય। જે ક્ષણ એવું લાગવા લાગે કે લક્ષ્ય મારું શાસ્ત્ર કે છે ભાવ જ છે, હું સાધક બનવા લાગુ ત્યારે શ્રેષ્ઠતાની શરૂઆત થઈ જાય। ભગવાનનું જગત છે, મારું નહીં। ભગવાને સોંપેલું કર્મ એની પ્રીતિ માટે કરવાનું છે, રાગ દ્વેષ વગર। જે મળે ને પ્રસાદ ભાવે સ્વીકારવું છે। આવી રામસુખદાસજીની કહેલી વાતો, શાસ્ત્રની મને માન્યતા વાળી વાતો મનમાં સાચી લાગી જાય અને કોઈ વાર મન સ્મરણ કરી લે કે હું ભગવાનનો છું, સંસારનો નથી। બસ શ્રેષ્ઠતાની યાત્રાની શરૂઆત થાય છે અને શ્રેષ્ઠતાની યાત્રા પૂરી થઈ જાય ત્યાં પરમાત્મા સામે ઊભા છે એવું કહી શકાય। મન અંતર્મુખ થઈ જાય છે, મન અનુભૂતિ કરે છે સચ્ચિદાનંદ નહીં। અંદરથી આવતું સુખ જે આવ્યા પછી ન જાય। અંદરથી આવતી એવી શાંતિ જે બધી જ શાંતિમાં બરકરાર રહે, એવું એક અંદરનું મૌન જે બધા ઘોંઘાટો અસર કરતા નથી, એવી અંતકરણની સમ્યક અવસ્થામાં પ્રવેશ થઈ જાય તો આપણે પણ પ્રવેશ કરીએ ભગવાનની સાથે। અંતર્મુખ વ્યક્તિત્વ માટે જ્ઞાન યોગ સરળ છે, સાક્ષી ભાવ સરળ છે, સમતા સરળ છે। ભક્તિ માટે શરણાગતિ જ સરળ છે। મૈયા વેશ્ય મનોયમાં નિત્ય યુક્ત ઉપાસતે શ્રદ્ધયા પરિયો પેતા તેમે યુક્ત તમો મતા। સગુણ સાકાર જે આપણે જે સાધના કરીએ જેમાં શ્રદ્ધા અગત્યની છે। ગુરુ શાસ્ત્ર વાક્યાદિશુ સતૈતિ વિશ્વાસ સહિત શ્રદ્ધા। ગુરુને શાસ્ત્રે કીધેલા વાક્ય સત્ય છે એવો વિશ્વાસ ને શ્રદ્ધા કહેવાય છે। અને એને વિશ્વાસ કરી લીધું કે ભગવાને કીધું બધું હું જ છું, મત્ત પરતરમ નાન્ય કિંચિદ અસ્તિ ધનંજય। અહમ સર્વસ્ય પ્રભો મત્ત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા। 10મા અધ્યાયનો 8મો શ્લોક। મત્ત સર્વ પ્રવર્તતે, બધા મારી મરજી પર જ ચાલે છે, તો સાચું માનવું પડે અને મરજી એની જ ચાલે છે। નાનો અહંકાર બી પોતાની મરજી સાથે ફરે છે, અહંકાર શૂન્યતા એમ કે છે કે બધું એ જ હતો, હું પરમાત્મા જ કરતા હતો, હું તો હંમેશા કરતા હતો। આવું અનુભૂતિથી ખબર પડી જોઈએ। ભગવદ ગીતાના બધા શ્લોકો અનુભૂતિના શ્લોક છે। આપણે પણ એ રસ્તાઓ ગોતવાના જ કે હું આચરણ કરતા કરતા અનુભૂતિ કેવી રીતે કરતો જાઉં। સત્સંગ સાંભળવો સારો છે, શ્રવણ સારું છે, મનન સારું છે, પણ નિધિધ્યાસન જરૂરી છે। સેલ્ફ કોન્ટેમ્પ્લેશન જે નિધિધ્યાસન કહેવાય છે। ચાલો આપણે આ પ્રવેશ કરીએ ફરી એકવાર। ગઈકાલે તો 7મો અધ્યાય હતો, બહુ સરસ અધ્યાય। તો પ્રવેશ કરી જે બીજો પ્રશ્ન છે
કે નિર્ગુણ નિરાકારની સાધનામાં શ્રેષ્ઠ કોણ? ત્રીજા ને ચોથા શ્લોકમાં ત્રીજા શ્લોકમાં વર્ણન જોયું આપણે નિર્ગુણ નિરાકારનું. અક્ષરમ અવ્યક્તમ નિર્દેશમ અચિંત્યમ, બધા ઘણા બધા લક્ષણો જોયા આપણે. ધ્રુવમ અચલમ, ત્રણ લક્ષણ જે છે આપણા જીવનમાં આવી જાય, સંસારીના જીવનમાં પણ આવવા જોઈએ. મનમાં જેનું મન ભગવાનમાં પરોવાય નહીં તો સંસારીને બી પરોવવું જોઈએ. ઘટનાઓમાં યાદ કરવો જોઈએ, એમાં કઈ સાધક માટે થોડી છે કે ભક્તો માટે થોડી છે. સારું જીવન જીવવા વાળો સંસારી માટે આ બધા જ લક્ષણો હોવા જોઈએ. કોઈ એક પસંદ કરી લેજો અને મનની યાત્રાને શરૂઆત કરાવી દેજો. મનની દિવાલ પર પાછળ લખેલું હોવું જોઈએ કે હું ભગવાનનો છું ને ભગવાન મારા છે. આ જ છે સાહેબ સાધના. મનથી થતી સાધનાને પરાભક્તિ કહેવાય છે. શરીરથી થતી સાધનાને ભક્તિ કહેવાય, જે પુણ્યશાળી છે. પણ પુનરાવર્તિનો અર્જુન છે. ચાલો એ બધી વાત નહીં કરતા. તો જે ત્રણ લક્ષણોમાંથી બે આપણે પૂરા થયા. સંનિયમ્ય ઇન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધયે તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂત હિતે રતઃ. તે મને જ પ્રાપ્ત થાય છે અર્જુન. કોણ મને પ્રાપ્ત થાય છે? સંનિયમ્ય ઇન્દ્રિય ગ્રામમ, આપણે બહુ ડિટેલમાં જોયું. જેને પોતાની ઇન્દ્રિયોને સંપૂર્ણ રૂપે વશ કરી લીધી છે. એટલે ઇન્દ્રિયો જાય છે બધે, જશે ઇન્દ્રિયો સંસારમાં, પણ ભગવાનનું જગત છે એવા ભાવમાં જાય છે. ગમા અણગમા વગર જાય છે, યોગમાં જાય છે, ભોગમાં નથી જતી. ઇન્દ્રિયોનું કામ છે વિષયો તરફ જવાનું, એને રોકવાની નથી. એ દમન નહીં, પણ ભગવાનનું જગત છે ને ભગવાનની બહુ અઘરું છે સૂત્ર. બીજું સૂત્ર આપણે જોયું, સર્વભૂત હિતે રતા. બહુ અઘરો વિષય હતો, જોઈ લીધો આપણે. બધાના હિત માટેનું રમમાણ રહે છે. અને હિત પોતાનું સદાય જાય ત્યારે જે થાય આપોઆપ બીજાનું કલ્યાણ પોતાનું પહેલા સાધી લેવાની જરૂર છે. મનની ખોટી માન્યતા છૂટી જાય તો બંધન છૂટી જાય વેદાંતના હિસાબે. શરીર હું ને શરીર મારું સારો ભાવ છે સંસાર માટે. થોડું સંસારની સેવામાં લાગે શરીર, કારણ કે સંસાર પ્રકૃતિ છે ને શરીર પણ પ્રકૃતિનો અંશ છે. અને આત્મા રૂપે મારા સ્વાર્થ માટે મારે કાંઈ જ ના જોવે. હવે અઘરી વાતો છે, પણ હતી વાત આપણે જોઈ સ્વામી રામચુકદાસજી સાથે. અને પરમ દિવસે જે અંતિમ જે ત્રીજું લક્ષણ જે છે સર્વત્ર સમબુદ્ધયે, એની થોડી વ્યાખ્યા આપણે જોયો. પ્રવેશ કરીએ સ્વામી રામસુખદાસજી સાથે, સાધક સંજીવની અને 797 નંબરનું કામ. જે વ્યાખ્યા જોયા આપણે 48મો શ્લોક જે જોયો બીજા અધ્યાયનો, સમતાની યાત્રા. સમતા એટલે ઇક્વિપોઝ ઇન્ટેલેક્ટ. મનને દીવા સાથે સરખામણી કરીએ, જે આપણે જોયું હતું 6મા અધ્યાયમાં. ન ઇંગતે સોપમાં સ્મૃતા, યોગીના મન જે છે એને મને યથા નિવાતસ્તો વાયુ, જે મને વાયુ મને એક જગ્યા ઉપર મને હવા નથી એવી જગ્યા પર દીવો ડોલતો નથી. સુખ દુઃખમાં દીવા ન ડોલે ને એવી અવસ્થાનો સ્વીકાર ભાવ ને સાક્ષી ભાવની અવસ્થાને સમતા કહેવાય સાહેબ. સમતા બહુ મોટી અવસ્થા છે. આપણે બધી ઘણી વાત થઈ ગઈ પરમ દિવસે. 18 અધ્યાયના યોગનો અર્થ આમ કહેવાય તો એમ થાય કે સમબુદ્ધિ રૂપી યોગનો પ્રવેશ થાય તો સરળ ચાવી હતી કે ભગવાન માટે કર્મ કરે, જેવો ભાવ કરે. અઘરું છે આપણા જેવા, મને બહુ કડક સંસારી છે. સાંભળવા માટે જ લાગે કરી લે, પૂરું થાય એટલે પાછો સંસારી જાગી જાય સાહેબ. અરે કમસે કમ સાંભળતી વખતે બી તો ભક્ત બનો. સંસારી બનીને નહીં સાંભળતા, સંસારી બનીને અધ્યયન નહીં કરતા, ભક્ત બનીને સંસાર ચલાવો, બહુ સારો સંસાર ચાલે. તો યોગસ્થ કુરુ કર્માણ, આ વ્યાખ્યા આપણે જોઈ હતી. સ્પર્શ કરીને આગળ જઈએ. જે ભગવાનને માટે કર્મ કરે છે, એવો ભાવ કરે છે, પોતે નિમિત્ત કરતા બને છે. નિમિત્ત માત્ર ભવ સૌભ્ય સાચિન, જે 11મા અધ્યાયનો શબ્દ છે. અર્જુન, આ યુદ્ધમાં સામે ઉભેલા ને આ સેનામાં રહેલા બધા તો કાળના રૂપમાં મેં સમાપ્ત કરી નાખ્યા. તું યુદ્ધ નહીં કરે તો પણ સમાપ્ત થવાના છે. તો પછી એક કામ કર, યશોલો ભસ્વ, તું ક્રેડિટ લઈ લે. અને નિમિત્ત માત્ર ભવ સૌભ્ય સાચિન, ગીતાનું ભગવદ ગીતાનું પ્રસિદ્ધ વાક્ય. તું ઇન્સ્ટ્રુમેન્ટલ ડુઅર બની જા, તું નિમિત્ત બની જા. આપણે નિમિત્ત બનીને જીવીએ તો ભક્તિની ભાષામાં લીલાના પાત્ર બની જઈએ. આ ભગવાનની લીલા છે, એનો ખેલ છે, એની મોજ છે, એની મરજી છે, આપણું નથી સાહેબ.
થોડી મનની વિનમ્રતા જરૂરી છે, બહારની વિનમ્રતા કોઈ કામની નથી. એ ઝૂકી જવું સારું છે, પણ મન સત્તાનો સ્વીકાર કરી લે ભગવાનની, ઘટનાઓમાં નમન કરી લે કે દુઃખમાં પણ ભગવાન તારી મરજી છે એટલે સ્વીકાર છે. તે મારે માટે આપેલું કલ્યાણકારી વિધાન છે ભગવાન. શ્રદ્ધયા પર્યોપેતા શિક્ષણ વર્તમાન. પ્રતિકૂળ પરિસ્થિતિમાં શ્રદ્ધા વધતી જ જાય. જો પછી હવે શું મળે છે જોતું નથી, એ સ્પર્શ જોવે છે જેના દ્વારા મળે છે. અદ્રશ્ય સ્પર્શ પ્રારબ્ધ નો થાય. પ્રારબ્ધ નું નામ જ ભગવાન છે. એવું સ્વામિનારાયણ બહુ સારા આવે છે વ્યાખ્યા, તો રોજ સાંભળું છું. ભગવાન નું નામ પ્રારબ્ધ છે એમ કીધું. BAPS સારું બધું આવડે એટલે ભણેલા છે આપણે તો બધા અંગૂઠા ચાલતી. તો પેલા યોગસ્થ કુરુ કર્મણે આ ચાવી સમત્વા તર, તો સમતાનું એટલે વિષમ કહેવાય. આપણી વાત થઈ ગઈ છે એટલે હમણાં એક મિનિટમાં શું ગમતું થઈ જાય, અણગમતું થઈ જાય, દ્વંદ્વમાં પ્રવેશ કરી જાય. ક્યારે છટકી જાય, ક્યારે શાંત થઈ જાય, ક્યારે ભક્ત બની જાય, ક્યારે સંસારી બની જાય, ક્યારે ભોગી બની જાય, ક્યારે યોગી બની જાય. પણ વૃત્તિ સંસારી છે એટલે કઈ ન થાય, ગોળીઓ ખાવી પડે સાહેબ. શંકરાચાર્ય ભજ ગોવિંદમ માં કીધું યોગ રતોવા ભોગ રતોવા સંગ રતોવા સંગ વિહીનો. પણ જેની વૃત્તિ બ્રહ્મમાં લાગી ગઈ છે, પછી બહારથી યોગી દેખાય, યોગ કરતો દેખાય કે ભોગ કરતો દેખાય, આસક્ત દેખાય કે અનાસક્ત દેખાય, એનું મનની વૃત્તિ ભગવાન તરફ છે. અને શું થાય છે? સનંદતી 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 એવ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે. નંદ નો અર્થ છે આનંદ જ લે છે, આનંદ જ લે છે. બહારથી ગમે તે દેખાતું અંદરની અવસ્થાની યાત્રા છે. અધ્યાત્મ અંદરનું જગત છે, જે જગતમાં ઈશ્વર આત્મા રૂપે ને પરમાત્મા રૂપે રહેલો છે. સચ્ચિદાનંદ અધ્યાત્મનું મન જગત અંદર છે એમાં રહેલો છે. બહાર બધું એ જ છે, અનુભૂતિ અંદર થાય, અનુભૂતિ અંદર થાય. તો યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્તવા ધનંજય. આ બધી વાત પર ફરીથી ક્યાંથી લેવાય? આસક્તિ જેની છૂટી ગઈ છે, કર્માસક્તિ ને ફલાસક્તિ પણ મૂળ સૂત્ર છે ત્રીજું. સિદ્ધ્યા સિદ્ધ્યો સમો ભૂતવા. સફળતા નિષ્ફળતા માન અપમાન જેટલા પણ દ્વંદ્વ છે, સુખ દુઃખ સંગે, એ બધાથી દીવા હલતા નથી અંતઃકરણના. આ શરૂઆત કરો, દીવા નહીં હલાવવાનું. ગમો અણગમો છૂટી જાય તો દીવા ના હલે. બસ આ જ છે. તો આપણે વ્યાખ્યામાં જઈએ. સમત્વમ યોગ ઉચ્ચતે, એને સમતારૂપી યોગ કહેવાય છે. ભગવદ્ ગીતાના પહેલા યોગની વ્યાખ્યા તો સર્વત્ર સમબુદ્ધ. સ્વામી રામ સુખદાસજી સાથે ઋણ સ્વીકાર સાથે આ પદનો ભાવ એવો છે કે નિર્ગુણ નિરાકાર બ્રહ્મના, બ્રહ્મ કહેવાય ભગવાનને જ્ઞાન માર્ગમાં. નિરાકાર છે એટલે ગુણ નો હોય. ભગવાન સમજો કૃષ્ણમાં જન્મ લે તો એને કહેવાય કે ભાઈ ગુણ આવે એમનામાં પણ. તો સગુણ એટલે આકાર સાથે કહેવાય. બધું આપણે વ્યાખ્યા જોઈશું. એને બ્રહ્મ કહેવાય જ્ઞાન માર્ગમાં. એના ઉપાસકોની દ્રષ્ટિમાં શું છે? સગળા પ્રાણી પદાર્થોમાં પરિપૂર્ણ પરમાત્મા જ રહેલા છે. અંતિમ વાત છે. શરૂઆતમાં તો અઘરું લાગે, આપણામાં અંદર મારામાં છે એને ખબર નથી પડતી. અમારા જેવા, અમારો જેવા આત્મા હોય એમ પૂછે. અમારા જેવા એટલે શું? આત્મ તિરસ્કાર નહીં કરતા સાહેબ, પોતાની જાતને ઉતારી નહીં પડતા. જેવાથી એમ કેમ થાય? તમારા જેવા સંસાર જે કોઈનો નથી એમાં આસક્તિ થઈ ગઈ, તો પરમાત્મામાં કેમ નથી? જે કોઈના નથી એને પોતાના માની ભગવાને છોડી દીધો. એમ ગજબ યાત્રા છે. અમારા જેવાથી ના થાય. આત્મ તિરસ્કાર કરે. તો સગળા પ્રાણી પદાર્થોમાં પરિપૂર્ણ પરમાત્મા જ રહેલા છે એવું જે માને છે, તેથી તેમની દ્રષ્ટિ વિષમ નથી હોતી, કેમ કે પરમાત્મા સમ છે. આપણે વાત કરીશું. વિષમ એટલે બદલાતી અવસ્થા. આ એક અવસ્થા સ્થિર. સ્થિર એટલે કોઈ જડ નથી. સંવેદના બહુ છે અંદર, પણ લેબલ નથી મારતો. મોડે કરજો શબ્દ સાહેબ. બહાર પરિસ્થિતિ હોય છે, સુખ દુઃખ નથી હોતું, મારા પરાયા નથી હોતા. આપણે માની લઈએ, પ્રોજેક્ટ કરીએ છીએ તાદાત્મ્યથી. બહાર એક પરિસ્થિતિ નિર્માણ થાય. મને અનુકૂળ નથી તો હું દુઃખ કહું, મને પ્રતિકૂળ અને સુખ કહું, મને પ્રતિકૂળ છે તો મને દુઃખ કહું. પણ તો પરિસ્થિતિ છે. હું પરિસ્થિતિમાં જો નામાંકરણ ના કરું, લેબલિંગ ના કરું, તો હું પરિસ્થિતિ જેવી જેવી નક્કી કરું કે મેં કરેલું સામે આવ્યું ને ભગવાનનો સ્પર્શ થઈને આવ્યો.
તો પછી પ્રસન્નતાથી સ્વીકાર. આ શરૂઆત કરો યાત્રા. દિવસમાં ગમતું અણગમતું થાય, રિએક્ટ થવાશે, 15-20 દિવસમાં અભ્યાસ થઈ જશે. પ્રસન્નતાથી સ્વીકાર, મરેલો નહીં. સ્વીકાર તો આમ બી કરવો પડશે, મજબૂરી છે. ઘરમાં કોઈ માનતી નથી, શું કરશો? તો પ્રસન્નતાથી સ્વીકાર કરો. શું કહેવાનું? ઋણાનુબંધ નો ખેલ આવ્યો જ સાહેબ. આપણે આમની સાથે ખરાબ કર્યું તો એમણે આપણી સાથે કર્યું, આપણે એમની સાથે સારું કર્યું તો એમણે આપણી સાથે સારું કર્યું. તેમાં શું છે? હિસાબ કિતાબ ચૂકતે છે, પણ મનમાં લાગવું નહીં જોઈએ. ઋણાનુબંધ લાગતું નથી, પણ મારા પણ લાગી જાય. મમતા કહેવાય. મમતા દુખી દુખી કરી દે. ઘણા જણ કે આટલું બધું કર્યું ને કોઈ પૂછતું જ નથી. એ પૂછશે તો બી શું કરશે સાહેબ? એમ પૂછો, ભગવાન પૂછે છે કે નહીં આપણને કે તું ક્યારે મને મળે? શું વાત કરે? અંદરથી રોજ પુકાર છે પરમાત્મા. એનો આર્તનાદ છે પરમાત્મા. આર્તનાદ નથી શબ્દ ન વપરાય, પણ કેવું પડે એમ ભક્તના લક્ષણો ચાલતા હતા એટલે કે તું મારી સામે ક્યારે જોશે? બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન સાન્યમ વેદ સર્વાણી નત્તમ વેદથમ પરંતપમ. ચોથો અધ્યાય. મારા ને તારા બહુ જન્મ થઈ ગયા અર્જુન. હું મારા ને તારા બધા જન્મોને જાણું છું, તું એક કે નથી જાણતો. કારણ કે તારી દ્રષ્ટિ તો બહાર જ હતી બજારમાં સાહેબ. કઈ લઈ લેવું તો સુખ મળે, ના મળે તો પ્રતિષ્ઠા થાય. ગજબ યાત્રા. બહુ નાનપણથી જે ઘડતર છે પૂર્વ જન્મની સાધનાનું નહીં થયું. આ ક્ષમતા શીખવાડી જોઈએ નાનપણથી છોકરાઓને. ચાલો, તો પરમાત્મા સમ છે. એની સામે એક શબ્દ લખેલો છે ગીતા 5મા અધ્યાય 19. મને લાગે છે આ શ્લોક મને આવડે તો આપણે જોઈ લે. પરમાત્મા સમ છે એની વ્યાખ્યા મને આવડે. ઈહેવ તે અર્જિત સર્વો યેષામ સામ્યે સ્થિતમ મનઃ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માતે બ્રહ્મણી સ્થિત. થોડું થોડું આવડે. અભિમાન નહીં, એમાં કૃપા. શાસ્ત્રની થોડી સેવા કરતો. શાસ્ત્ર કે શાસ્ત્રની સેવા બધી નિષ્કામ જ જીવવું છે. આવા શાસ્ત્ર તો નિષ્કામ હોય. શાસ્ત્રમાં તો કામ ના જોવે, પ્રતિષ્ઠા પણ નહીં જોઈએ, ધન પણ નહીં, માન પણ નહીં. અર્જિત સર્ગ યેષામ સામ્ય સ્થિતમ મન. જો આ શબ્દ સાંભળો. જીવંત અવસ્થામાં સંસારને જીતી લીધો છે. ઈહેવ તે અર્જિત સર્ગો યેષામ સામ્ય. કોણે? જેને મનને સમ કરી દીધું છે. યેષામ સામ્ય સ્થિતમ મન. મન એટલે ડોલે નહીં, સુખમાં ડોલે. આપણે જોયું હતું એકવાર, યોના રુષ્યતી ના દ્વેષતી ના શોચતી ના કાંક્ષતી. અનુભવમાં જોયું હતું. આ ડોલી જાય ને વિકાર કહેવાય, ના ડોલે નિર્વિકાર કે. અરે ડોલી જાય ને વિષમ કહેવાય, ના ડોલે ને સમ કહેવાય. એને જીવંત અવસ્થામાં સંસાર જીતી લીધો, જેને મનને સ્થિર કરી દીધું. કારણ કે નિર્દોષમી સમમ બ્રહ્મ. બ્રહ્મની બે વ્યાખ્યા છે. બ્રહ્મ સમ છે, એક જ અવસ્થામાં રહે છે, જેમાં ફેરફાર બદલાટ થતી નથી. મન પડે એવું બનાવવાનું છે. બહાર ભલે થઈ જાય રિએક્શન, પણ મન સ્થિર રહેવું છે. સ્વભાવ બહારનો નહીં બદલાય, પણ અંદરની દ્રષ્ટિ બદલાવી જોઈએ. નિર્દોષમી સમમ બ્રહ્મ તસ્માત તે બ્રહ્મણી સ્થિત. નિર્દોષ નો અર્થ છે જેમાં કોઈ વિકાર થતો નથી. વિકાર ને એટલે સુખી થવું, દુઃખી થવું એને દોષ કહેવાય. એક જ અવસ્થામાં રહ્યું એને નિર્દોષ કહેવાય. અને એને સમ કહેવાય, ઓલાને વિષમ કહેવાય. શબ્દ જરામ સુરદાસ. તો જે નિર્દોષ છે ને સમ છે, કારણ કે બ્રહ્મ પણ એ જ એનો સ્વભાવ છે. તે બ્રહ્મની સ્થિતમ, એ બ્રહ્મને પ્રાપ્ત કરી ગયો એવું કહેવાય. આ દાખલો એને રિયલાઇઝ સોલ કહેવાય. સ્થિત રહે છે. થોડું કોશિશ કરવી, ઘરમાં બી આનંદ રહેશે. થોડું મૌન બોન રાખવું સાહેબ. બધી બજારની વાતોને એક સમય રાખવાનો, અડધો કલાક રાખવાનો, બાકી મૌન. કર્મ કરતા રહેવું, ભગવાને આપ્યું છે એવું મોકલાવું. અને ગમાણ ગમા વગર. બધી મીઠી મોટી કોઈ સાધના ને એવું સારું, ધ્યાન ધ્યાન કરે સારું, પણ અંતકરણ શુદ્ધ ન થાય. ખાલી કર્મયોગ થી અંતકરણ શુદ્ધ થાય છે. ધ્યાનથી કદાચ અહંકાર આવી જાય. અને અંતકરણ શુદ્ધ વગરનું ધ્યાન જે છે સારું છે, કઈક અનુભૂતિ આપે, પણ અહંકાર વધારે આપી દે. ચાલો આગળ વધીએ. અહીંયા ભગવાન જ્ઞાન નિષ્ઠા વાળા ઉપાસકો માટે આ પદનો પ્રયોગ કરીને એક વિશેષ ભાવ પ્રગટ કરીને એમ કહે છે કે જ્ઞાન માર્ગીઓના માટે એકાંતમાં રહીને તત્વનું ચિંતન કરવું એ જ એકમાત્ર સાધના નથી. એ બધી વ્યાપ લોકો માને છે કે જ્ઞાની એકલો રહે. હમણાં જ મેં વાત કરી, જ્ઞાની એકલો રહે, એકાંતમાં રહે, સાધના કરે, હિમાલયમાં રહે, મૌન ગુફા હોય છે. સારી વાત છે, સ્વભાવ માટે સારું છે, પણ લક્ષ્ય પાક્કો હોય
તો બધા જ મને ભગવાને કર્મ સોંપેલું છે એની પ્રીતિ માટે કરું, રાગ દ્વેષ વગર, એટલામાં સાધનાઓની સાધના સાહેબ. ખાલી ધ્યાન તો એટલું રાખવાનું છે, હું કરતા ન બની જાઉં. મારી દીવા ડોલી ન જાય સુખમાં કે દુઃખમાં કે માન કે અપમાનમાં. તુલ્ય નિંદાસ્તો તેરી મૌની સંતુષ્ટો યન કે નથી. રામસુખદાસજી કહે છે કે જ્ઞાન માર્ગીઓ માટે એમ કે છે કે એકાંતમાં રહી. તત્વનું ચિંતન એટલે નિર્ગુણ નિરાકારની મને બ્રહ્મની ધ્યાનમાં ચિંતનનો અર્થ છે કિંચિત અપી ન ચિંતયત. જો ભગવાન એક શબ્દ છે 6થા અધ્યાય, શને 25મો શ્લોક છે, શને શને ઉપરત બુદ્ધિ ધૃતિ ગૃહિતયા આત્મસંસ્થમ મન કૃત્વા કિંચિત અપી ન ચિંતયત. એનો અર્થ છે એકાંતમાં મને તત્વનું મને ચિંતન કરવું. એનો શું અર્થ છે? સંસ્થાની કોઈ પણ ચીજનું ચિંતન ના થાય એને ઈશ્વરનું ચિંતન કહેવાય. નિર્ગુણ નિરાકારનો પડદો ખાલી, ફિલ્મ નો આવે એક પણ. કિંચિત અપી ન ચિંતયત આત્મસંસ્થમ મન કૃત્વા. હવે મને બહાર મન ચિત્રોમાં નહીં લાયકું સંસારના. એ મનને આત્મામાં સ્થિત થયેલું મન કહેવાય. તો એ થોડું અઘરું પડે. એટલે એ એક જ માત્ર સાધના નથી, આ પણ સાધના છે. શું છે વાત? સર્વત્ર બધામાં સમાન બુદ્ધિ રાખવી. આ સૂત્ર અલગ છે, સમતાનું સૂત્ર અલગ છે, પણ આ જ છે સમ છે. બધાની બુદ્ધિમાં એવો નિશ્ચય થઈ જાય કે બધા સમ છે, બધા પરમાત્માના છે તો સમ છે. અને કોઈક મોટો છે ને નાનો, એને ભેદ દર્શન કહેવાય. જ્ઞાની ભેદ કરતો ફરતો હોય, આ મોટો ને આ નાનો ને સરખામણે. અજ્ઞાની. જ્ઞાની શું છે? અભેદ દર્શન કરે, એને સર્વત્ર સમબુદ્ધ કહેવાય. હું પરમાત્માનો છું તો બધા પરમાત્માનો હોય શકે, હું સમના તો બધા સંસારી હોય શકે. પામેલા લોકોમાં બી જોવાય કે આપણને ખબર છે આમાં કઈ છે નહીં. અરે આપણે જેવા એવા જ દેખાય સાહેબ. સંસારી દ્રષ્ટિએ અમારા આ માર્ગના યાત્રીઓને નહીં જોતા. આપણી ભોગ દ્રષ્ટિ છે સાહેબ. અને યોગ દ્રષ્ટિ આવશે ત્યારે સર્વત્ર સમબુદ્ધ, બધામાં સમાન રહેશે, બુદ્ધિ નિશ્ચય કરશે. કેમ કે સમબુદ્ધ પદની સાર્થકતા વિશેષ રૂપે વ્યવહાર કાળમાં જ થાય છે. જો એકાંતમાં સાધના સારી છે, પણ પછી ઓપન મને મેદાનમાં. હવે તો સંસારના ઓપન યુનિવર્સિટી સાધના કરી લીધી. હવે આવો, હવે કોઈ ગુસ્સો કરાવે તો આવે જ કે નહીં. જો એકવાર બધા દેખાડવા માટે ન કરે, છટકી જાય નહીં. જોતા રહો આચાર્ય રજનીશ ની ભાષામાં, મન પણ કૂવો છે અને બાલટી નાખો તો કૂવામાં જેવે બહાર આવે. સંસાર કામનાની બાલટી નાખે, કામના છે તો બહાર આવશે, નહીં તો ખાલી બાલટી આવશે સાહેબ. કઈ નહીં થાય સર. ક્રોધ મનરૂપી કુવામાં છે તો બાલટી નખાય ક્રોધ ની. આવી ગયો ક્રોધ. મારું હું ક્રોધી છું એટલે ક્રોધ આવે એમ કેવાનું. કોઈ ક્રોધ ન અપાવે, કોઈ કામના ન જગાડે, કોઈ લોભ ન જગાડે, કોઈ સંગ્રહ ન કરાવે. તો કહેવાનું કે મારો સ્વભાવ લોભી છે એટલે હું આવો છું. કોઈ ગુસ્સો કરાવતું નથી, હું તો આમ બી ગુસ્સો સ્વભાવ છે. કામના તો મારું પોતાની જાતને પેલા કબૂલ કરે, ખોટા ખોટા પોતાના આત્મશ્લાઘા નહીં કરતા. તમારા જેવા સજ્જન માણસોને કોઈ જબરજસ્તી ગુસ્સો દેવડાવે તો તમારું વિઝિટિંગ કાર્ડ છે. હવે તો રોજ મોકલવા જોઈએ 2-3 જણને. નિંદક નિયરો રાખીએ, આંગન કુટી છવાય. કબીર સાહેબ. જે નિંદા કરો ને બાજુમાં ઘર અપાવો. એ આપણા દોષ દેખાડતો જશે, આપણે દૂર કરતા જઈશું. આંગણ મન સાફ થતું રહેશે, મન રૂપી આંગણ સાફ. યોગી મહારાજ ને એને તો બહુ અપમાન સહન કર્યા. એ તો ખુશી પ્રસન્ન હોય છે ભાઈ. એ તો અલગ એના જેવું ચહેરા પર જે ઐશ્વર્ય હતું સાહેબ. એમણે કે તમારું અપમાન કર્યું છે તમે કીધું. એમણે કીધું જો એમણે જે મારે માટે કીધું એવો હું નથી તો મારે કઈ કહેવાનું નથી, પણ એમણે આપણા સારા માટે કીધું હશે, આપણા દોષ જોયા હશે. શું તો કેમ કદાચ હું આવો બની જાઉં તો એને મારા માટે એમ કીધું કે આવો છે ને હું નથી તો આવો બની ન શકું. એનો અત્યારથી તૈયારી રાખો. જો ભાવ જો ભક્ત લોકોના દ્રષ્ટિકોણ જો સાવચેત રહેવાનું. ભવિષ્યમાં આપણે એવા ન બની જાય. એટલે કે છે કે આપણે અત્યારે નથી વાંધો નહીં, ભવિષ્યમાં ન બની ચેતવણી આપે છે. એમ કે અપમાન કરે તો એની વ્યવહાર કાળમાં જ આ સમબુદ્ધિની છે. ટોપ ક્લાસ વ્યવહાર કાળમાં તો ખબર પડે ક્યાં કેવા છે સાહેબ. એકલા એકલા તો આપણે જોયું તો 12 વર્ષ ઓલો મૂંગો રહ્યો.
પગ લાગી ગયા એના પર, કોલર પકડવા જાય ચલો હોશમાં આવી ગયા, આપણે બેહોશ જ છીએ, સંસારી બેહોશમાં હોય. એ પોતાની દુનિયા ચલાવતો હવે કાંઈ છે નહીં દુનિયામાં, ખાલી ખાલી ધુઆ ધુઆ, કાંઈ નહીં, કોઈ અનુભૂતિ નહીં સાહેબ. એ પછી મોટી મોટી વાત કરે, 5 વાગે ધ્યાન કર્યું ના, એકવાર છટકી ગયું તો ગયું કામથી. પહેલા એને છટકવાનું બંધ કરાવો, મનના કુવાને સાફ કરાવો, બાલ્ટીઓ રોજ આવશે, બાલ્ટીઓ સંસારમાં ફરે છે રોજ. એને કહો બાલ્ટી તો નાખ, ગુસ્સો કરાવો ને ગુસ્સો નહીં આવે સાહેબ. એકનાથ નું દ્રષ્ટાંત જોયું, જબરજસ્ત માણસ. ચાલો, હા, વ્યવહાર કાળમાં સમબુદ્ધિ જોવે, આ જરૂરી છે. સંસારના ઘરમાં સારી રીતે રહેવું હોય, સમતા આપણે જોઈએ, આગળ જોઈએ, શાસ્ત્રની વ્યાખ્યા જોઈએ. સમબુદ્ધિ પદની સાર્થકતા વિશેષ રૂપે વ્યવહાર કાળમાં જ થાય છે. બીજી વાત, સંસારથી હટીને, સંસાર મનમાં હોય સાહેબ, સમજી લેજો, શંકરાચાર્યનું વિવેક ચૂડામણી થોડું આવું. સંસાર એટલે બહાર નહીં, ફેમિલી વાળા સંસાર નથી સાહેબ. હું શરીર છું, શરીર મારું છે ને આ બધા મને મારા તમારું મારીને મારાના લિસ્ટમાં છે, એ બધાને એક સંસાર મનમાં બની ગયો, પ્રોજેક્શન બહાર થાય. આ એ સંસારની વાત છે. બીજી વાત, સંસારથી હટી જવું, શરીરને નિર્જન સ્થાનમાં લઈ જવું, એ જ સર્વથા એકાંત સેવન નથી. સારો ભાવ છે, સાધનાનો ભાવ છે. આપણે વાત થઈ હતી સાધન પંચક છે, આચાર્ય શંકરાચાર્યજીનું સાધન પંચક, 5મો શ્લોક ને છેલ્લું વાક્ય, 40મું સૂત્ર. એકાંતે સુખમ આસ્યતામ. કયું એકાંત? મનનું એકાંત, જેમાં હું ને મારું નીકળી ગયું છે, જેમાં પરમાત્માની ભાવરૂપી વાસ રહેલો છે. પરમાત્મા સમ છે, હું પણ સમ રહું. બાલ્ટી આખું મનનો કૂવો સાફ થઈ ગયો. બાલ્ટીઓ નાખતા જાઓ, ગુસ્સાની બાલ્ટીઓ નાખો, કાંઈ નથી થતું. તો એકાંત સેવન, નિર્જનમાં સ્થાનમાં લઈ જવું, એને સમબુદ્ધિ નથી કહેતા. એ પણ છે એકાંત સેવન નહીં. કેમ? શરીર પણ સંસારનું એક અંગ છે. સંસારથી હટી ગયા તો શરીર, આ બી એક મોટો સંસાર છે. આની અંદર બી બહુ, આની અંદર મોટો ટ્રાફિક જામ છે. આચાર્ય રજનીશ કે તો 2-3 કરોડ ને 3 અબજ કેમ આપણે ડરી જવાય, સાચું. એટલા જીવન સેલ છે આની અંદર, અવધારે છે, કઈ ટ્રાફિક જામ છે, અંદર એક મોટું નગર છે આની અંદર. એટલે નવદ્વારે પૂરે દે ન કુરવન ન કારણ. ભગવાને 5મા અધ્યાયમાં એટલે કીધું હશે, 9 દરવાજા ઓળો પૂર છે, નાગપુર, કાનપુર, સોલાપુર, રાયપુર, 9 દરવાજા. નવદ્વારે પૂરે દઈએ. આત્માનો પેટ શું કરે? ન કુરવન ન કારણ, નથી કઈ કરતો, નથી કઈ કરાવતો, નથી કઈ ચીપકતો. તો એમ કે છે કે નૈવમ કિંચિત કરોમિતિ મન્યતે તે યુક્ત તત્વવિદ. એમ કે છે કે હું કાંઈ જ નથી કરતો, તો હું શું કરું છું? કોણ કરે છે આ બધું? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે વર્તન તૈથી ધારણ. 5મા અધ્યાયનો 8મો ને 9મો શ્લોક. ઇન્દ્રિયો વિષયોમાં જાય છે, પ્રારબ્ધ પરિસ્થિતિ રૂપે આવે છે, ઋણાનુબંધ મમતાના રૂપે આવે છે. હું તો સાક્ષી છું આત્મા રૂપે. સાહેબ અઘરી વાત છે, પણ શરૂઆત કરી શકાય એમ છે. બહુ મને પાક્કા સંસારી નહીં બનતા, કાચા સાધક બનીને જીવજો, સંસાર છૂટી જશે. સંસારી બનીને સાધના નહીં થાય, એવું મારું પાક્કું માનવું છે. એટલે ખોટું જ હોય માનવું. આપણે તો પોતાના સાધના વગરના માણસો સાહેબ, બોલી લેવાય તો બોલાય. રામસુખદાસજી કહેતા હોય તો સાચું હોય. સમબુદ્ધિ પદની સાર્થકતા અને સંસારથી હટીને શરીરને નિજ સ્થળમાં લઈ જવું, એ સર્વથા એકાંત સેવન નથી. કેમ કે શરીર તો છે, સાથે ગયું છે, એ સંસારનો એક અંગ પણ છે. શરીર અને સંસારને અલગ અલગ જોવા, એને વિષમ બુદ્ધિ કહેવાય. જોજો ભાઈ, બધો અઘરો વિષય આવી ગયો. જ્ઞાન માર્ગની વાત છે. 12મો ભક્તિ યોગનો અધ્યાય. જો ભાઈ શરીરને સંસાર રામસુખદાસજીની સ્પેશિયાલિટી પકડવા જ નથી આવતું લોકોને. મને પકડાયું થોડું. શરીર પંચમહાભૂતથી બનેલું છે, સંસાર 12નો સંસાર જગત છે ને કહેવાય, પંચમહાભૂતથી બનેલું. બંને પ્રકૃતિ છે. તો શરીર એક હિસ્સો જ છે સંસારનો. આ હું આ કોણ છું અસલમાં? હું સાક્ષી છું આ શરીરનો અને બહારના જગતનો, પ્રકૃતિનો સાક્ષી છું. એટલે હું પરમાત્માનો અંશ છું. મમે વંશો જીવલોકે જીવભૂત સનાતનમ. વાત જોઈતી હતી આપણે 15મો અધ્યાય લીધો તો. અગર એમ માનું કે હું જુદો ને સંસાર જુદો, તેને વિષમ બુદ્ધિ કહેવાય. ભેદ દ્રષ્ટિ થઈ ગઈ.
પ્રકૃતિ પંચમહાભૂત નો હિસ્સો છે આ બધા નામ આકાર જેટલા બી નેમ્સ એન્ડ ફોર્મ્સ અને બધા નામ અને આકારનો સાક્ષી છું. એક દ્રશ્ય વર્ગ છે, એક દ્રષ્ટા વર્ગ છે. આપણે જોયું હતું ગયા 2-3 રાઉન્ડ પહેલા. શરીર દ્રશ્ય વર્ગ છે, બહારનું જગત દ્રશ્ય વર્ગ છે. હું સાક્ષી છું દ્રષ્ટા વર્ગ. યદા દ્રષ્ટાનું પશ્યતિ. બધા અઘરા શ્લોકો યાદ આવડે પણ થોડું થોડું શરૂ કરાય. સંસારનો હું અલગ નથી, એક જ હિસ્સો છું. અલગ અલગ જોવાય વિષમ બુદ્ધિ છે. થોડું અઘરું આવશે, થોડું સમજો, ટોપ ક્લાસ વિષય. શરીર આથી શરીર અને સંસારને એક સમજવાથી સમબુદ્ધિ થાય. જે બહાર થાય છે મારી સાથે થાય છે. અને સંસારથી હું જુદો જ છું, પ્રકૃતિથી હું જુદો જ છું. એટલે થતી ઘટનાનો સાક્ષી છું. આવું થોડું અઘરું સમજવું પડે. આપણે તો વાત થઈ છે ઘણી વાર. શરીરના થોડા સાક્ષી બની જાઓ સાહેબ. શરીરના દુઃખ એ શરીરનું દુઃખ છે. હું સાક્ષી છું. એનો ઈલાજ કરો. એનું એમાં સમબુદ્ધિ શરીરથી શરૂ કરો. બધી સાધનાઓની સાધના આવી. 2-3 દિવસ પહેલા આવી વાત છે. ભૂખ લાગે તો કહેવાય કે ઇન્દ્રિયોને પ્રાણને જરૂર છે એટલે માંગે છે. હું સાક્ષી છું. બોલો તો ખરા, મનથી બોલો. કોઈને કહેતો તો કે છટકી ગયું સાહેબ. આ છટકેલા લોકોનું જ કામ છે. આમાં કોઈ બધું પકડીને ચાલવાનું કામ નથી. આ તો છલાંગ છે. આ તો એની કૃપા પર ચાલવાનો શ્રેય માર્ગ છે સાહેબ. આ કોઈ સિક્યોરિટી વાળો શું? સિક્યોરિટી તો પરમાત્માની છે. બધું તૈયાર કરે, મેડિકલ ને એલઆઈસી લોન એફડી ના. હવે સારી વાત છે, કરી રાખો. આપણો તો ભરોસો દ્રઢ ચરણ કેરો છે. અનન્ય ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગ ક્ષેમમ ભામ્ય. એલઆઈસી પર છે ઇન્સ્યોરન્સ. મોટું કોર્પોરેશન ઇન્સ્યોરન્સ લે છે પણ અનન્યતા એક એને પ્રીમિયમ એટલું જ છે તો અનન્યપાન નો પ્રીમિયમ તો શું કરશે? બધી વ્યવસ્થા એ કરશે. ખાવા પીવા લેવા અને પોતાને ભગવાનને મેળવવાની. 9મા અધ્યાયનો શ્લોક વાંચી લેજો સાહેબ. 22 નંબરનો શ્લોક. ચાલો શરીર અને સંસારને એક સમજવાથી સમબુદ્ધિ થાય અને હું બંનેનો સાક્ષી છું. જોડે બધું આવશે સાહેબ. થોડું થોડું તો આવે. આપણે છોડી દઈશું. હવે ભક્તિ ના આવશે. 6ઠા શ્લોક થી બીજા સાધનો આવશે. ભક્તના લક્ષણો આવશે. ધીરજ રાખજો સાહેબ. કઈ પસંદ કરી લેજો કે કેવું બનવું છે. આપણા સ્વભાવને કયો અનુકૂળ. પણ ભગવત પ્રાપ્તિની માર્ગમાં ચાલવું છે. મેં તો શરૂ કરવાની છે, શરૂઆત કરી છે. તો સમબુદ્ધિ વાસ્તવિક એકાંતની સિદ્ધિ તો પરમાત્મા તત્વથી અતિરિક્ત અન્ય બધા જ પદાર્થો એટલે શરીર અને સંસારની સત્તાનો અભાવ થવાથી જ થાય છે. એકાંતનો અર્થ થાય છે એકમાં અંત પામી જાય. એક ખાલી પરમાત્મા જ છે. એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ. એક શબ્દ વપરાય છે એમાં બધા જ મને બધી જ વિચારને બીજા બધા વિષયોમાં અંત પામી જાય. અને સ્વામી રામતીર્થ જેવું શરૂઆત થવા લાગે કે જીધર દેખતા ઉધર તું હિત. હવે એકમાં અંત પામી ગયો. હવે કોઈ બીજો સંસાર નથી. હવે માલિક સાથે જોડાઈ ગયા. હવે દ્રષ્ટિ બદલાઈ ગઈ. શરૂઆત કરી શકાય છે. આ ભલે એનું ફળ છે પણ બીજ તો ઉગાડી તો શકાય છે સાહેબ. એને રોજ મને સંયમનું પાણી પણ આપી શકાય છે. એની કૃપાના એની રાહ જોવી પડશે અને કૃપા રોજ વરસે છે સાહેબ. કૃપાને જ્યાં જ્યાં અનુભવ કરવા લાગશો ત્યાં ખબર પડશે તો સારા માટે જ હતી. હું લેબલ મારતો હતો. હું વિષમ થઈ ગયો હતો. બહુ અઘરું. વાસ્તવિક એકાંતની સિદ્ધિ. વાસ્તવિક એકાંત પરમાત્મા તત્વથી અતિરિક્ત અન્ય બધા જ પદાર્થો એટલે શરીર ને સંસારની સત્તાનો અભાવ થવાય. એટલે આમાં હું ને મારું છૂટી જાય. શરીરમાં સંસારમાં જે 15મા અધ્યાયનો સાર છે. અહમતા મમતા ને વાસના રૂપી સુવિરૂઢ મૂલમ. બહુ મૂળિયા બહુ મજબૂત છે. હું પણ અને મારા પણ બસ આ જ છે. એમાંથી મને એનો સત્તાનો અભાવ થઈ જાય. અભાવ એટલે હું ને મારા પણ છૂટી જાય. તો પછી બસ એની એકાંતની સિદ્ધિ એટલે અનુભૂતિ થવા લાગે. આ થોડું અઘરું આવી ગયું. સાધન કરવા માટે એકાંત પણ ઉપયોગી છે. ઉપયોગી સાધન છે શરૂઆતમાં. આપણે તો રોજ તૈયારી રાખવાની સાહેબ. રોજ 1-2 અડધો કલાક કલાક તૈયારી રાખવાની.
એકાંતનો અર્થ પેલો ફોન સાઈડ પર મૂકી દેવું, ઘરમાં હોય બધાને કહી દેવું કે આપણે બસ બધું થઈ ગયું, હવે આપણે રાતનો ટાઈમ સૌથી સારો છે સાહેબ. બધા ક્રિયાક્રમ પૂરો થઈ ગયા ને ફોનની ઘંટડીઓ બંધ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળમતે. મને કહેવાનું કે જે વિચાર આવે ને કહેવાનું કાલે આવે, સવારના જયારે ઉઠતા હોય ત્યારે મન જેટલા વિચાર કરે ને કહેવાનું અત્યારે પ્રેઝન્ટ માં રહેવું, હિયર એન્ડ નાઉ, હિયર એન્ડ નાઉ, હિયર એન્ડ નાઉ. વિચાર ભૂતકાળ ને ભવિષ્યમાં આવે ને કહેવાનું હવે કાલે સવારના 8 વાગે સાહેબ, આજે પ્રોગ્રામ બંધ થઈ ગયો, આજે ટીવી બંધ કરી દીધું, ગેજેટ્સ બંધ કરી દીધા, હવે જાગી ગયો છું. સુતેલો હતો ત્યારે બધું જાગતું રહેતું, ઘણો તો આખી રાત મોબાઈલ ચાલુ રાખે, હિંમત તો બહુ જ. કોઈની સેવામાં ભાવ સેવાનો છે, થોડી ભગવાનની સેવા કરેલો એકાંતે સુખમ આસ્યતામ. શંકરાચાર્ય કે એકાંતમાં સુખ મળે છે, આપણે સુખ જોવે છે, મનનું એકાંત નથી કરવું, મન સુખની તલાશ કરે છે, એકાંતમાં સુખ મળે એમ કે એકાંતે સુખમ આસ્યતામ. પહેલું વાક્ય છે વેદો નિત્ય વિધિ હતા, કોઈક વાર બોલ્યા તો યાદ તો આવે છે, પેલું સાધક પણ છે, સાધન પણ છે. હા, સાધન કરવા માટે એકાંત પણ ઉપયોગી છે, બહારનું એકાંત. વિવિક્ત દેશ સેવિતમ અરતિ જન સંસદી. 13મા અધ્યાયના જ્ઞાનના સાધનમાં પણ આ છે, વિવિક્ત દેશ સેવિતમ. મનને અભ્યાસ કેળવો, શાંત, એકાંત, શુદ્ધ એવી જગ્યામાં રહેવાનો, વિવિક્ત દેશ સેવિતમ અને અરતિ જન સંસદી. આ જ્ઞાનનું સાધન ભગવાને આપ્યું 13મા અધ્યાયમાં. થોડી કોશિશ કરી શકાય એમ છે એવી સ્થળમાં. એટલે મન ભાઈ બહુ થોડો ઘોંઘાટ ઉભો ન કર્યો હોય, એનો સ્વભાવ બદલવો અઘરો છે મન, પણ ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા રહેવું. બહુ જન્મોનો અભ્યાસ છે, કન્ડિશનિંગ માઇન્ડ છે. અચાનક ઘોંઘાટ નહીં થાય ને કઈક થશે તો લાગશે કઈક બરોબર તબિયત નથી કે શું એવું લાગી જાય, નવું હોય. અને એકાંતમાં રહે તેને ઘોંઘાટ આવે તેને નવું લાગે, પછી પાકી જાય ને સમ થઈ જાય ને પછી કાંઈ બી નહીં, મેલે મેં અકેલા અકેલે મેં મેલા. પછી ઘોંઘાટમાં બી તેનું સ્મરણ કઈ હોય જ નહીં, અસંગ થવા લાગે મનની વૃત્તિઓ. તો સારી સારી સાધન કરવા માટે એકાંત પણ ઉપયોગી છે. એકાંત નો પ્રયોગ રોજ કરવાની આપણે વાત કરી છે. અને કયું એકાંત? મનના વિચારો બી એ દિવસે ઓછા થાય. 10 મિનિટ રોજ 3 વાર વાત ફરી એક વાર 10 મિનિટ માટે તૈયાર કરીને કહેવાનું, મનને બી કહેવાનું, આંખ બંધ ને હોઠ બંધ ને દાંત બંધ, કે 10 મિનિટ પછી વાત કરશું. મનને વિચાર કરવા દો, આમ 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 આમ, આપણે કહેવાનું 10 મિનિટ પછી. મનને કહેવાનું, મનને જો કરો સાધના. સાહેબ તંત્રમાં આવી સાધનાઓ આપેલી છે, સરળ સાધના. મનથી ઉલझવું જ નહીં કોઈ દિવસ. મન આપણાથી જુદું હોય તો જ સાધના કરી શકાય, યાદ રાખજો. મન કે જવાબ આપે તેને એક્સેલેટર ચાલુ કર્યું કહેવાય રજનીશની ભાષામાં. અને મન કે આમ કરવું છે ને જવાબ ન આપો કે કરવું કે નહીં કરવું તો બ્રેક મારી દેવાય. તો મનની બ્રેક મારી નથી આજ સુધી, આપણને ખબર જ નથી બ્રેક ક્યાં છે સાહેબ. મનના વિચારોમાં ન જોડાવે ને બ્રેક કહેવાય છે, એક્સેલેટર બી નહીં, ધીરે ધીરે બંધ થઈ જશે. અને પછી એકાંતે સુખમ આસ્યતા. થોડી બ્રેક મારતા શીખી લો સાહેબ. બહુ જન્મોથી ખબર જ નથી કે મનની કોઈ બ્રેક હોય, મન કોઈ ગાડી છે. મન ગાડી છે, આપણે તો માલિક છે સાહેબ. તો થોડું કરી શકાય એમ છે. આ બધી વાતો ઘણી વાર સાધન કરવા માટે એકાંત પણ ઉપયોગી છે, પરંતુ સર્વથા એકાંત સેવી સાધકના દ્વારા વ્યવહાર કાળમાં ભૂલ થવાનો સંભવ રહે. આ બધી આપણે વાત જોઈ છે કે એકાંતની આદત પડી જાય પણ વ્યવહારમાં આવે ત્યારે ડિસ્ટર્બ પણ થઈ જાય. પણ ક્ષમતાની બંને બધી પરિસ્થિતિમાં સમાન વાળી યાત્રા છે. તો ભૂલ થવાનો સંભવ છે. શરીરમાં મમતા ન હોવી એ વાસ્તવિક એકાંત છે. આ કિસ્સા આપણે 15મા અધ્યાયનો સાર જ શું છે? શરીરમાં મમતા એટલે મારું છે શરીર, અને હું શરીર છે ને અહમતા કહેવાય. અહમતા ને મમ, અહમ ભાવ, મમ ભાવ. આ બધું બોલે ને તો ડરી જવાય. સાંભળે તો સાચું લાગે પણ પ્રેક્ટિસમાં મૂકવું પડે. શરીર સાધન છે સાહેબ, બિલકુલ એને રોજ કેવું પડશે, કારણ કે આ ડરાવશે બહુ. આ તો ઉપયોગ માટે આપેલું શરીર. શેના માટે ઉપયોગ? ભગવાન સાથે જોડાવા માટે મળેલું શરીર. કે બજારમાં ફરવા માટે થોડી જશે. ફરી લીધું, ખબર પડી કે કાંઈ નથી, હવે તો આવો, હવે તો મને એને દોડવાનું બંધ કરાવો. મને
शरीर भले बहार दौड़े, मन दौड़तुं बंद થઈ જાય તો બી મોજ જ મોજ છે. શરીર કર્મ કરે, કર્મ યોગ થાય. મન સેવન કરે કે ભગવાને મોકો આપ્યો છે એની સેવા કરું છું, અને રિઝલ્ટ આવે ત્યારે બુદ્ધિ મને સ્વીકાર કરી લે, જેવું છે એવું ભગવાને પ્રસાદ આપ્યો, થઈ ગઈ. ત્રણે યોગ પૂરા થઈ ગયા. કરી શકાય, પણ હું કરું છું બસ શરૂ થઈ ગઈ ત્યારે બસ પછી આખી સંસાર હું કરું એ જ અજ્ઞાનતા. લો નરસિંહ મહેતા, શકટનો ભાર જેમ સ્વાંતણ. આ ઘર ચલાવવાની ઝંઝટમાં તો બધા લોકોની તબિયત ખરાબ થઈ ગઈ સાહેબ. માલિક બની જાઓ ને, સ્વતંત્રતા આપી દો, જેને સંભાળવો એ સંભાળે ને આપણે થોડું એક ખૂણો પકડી લો. વિવિક્ત દેશ સેવી તમારાથી જન સંસદી. ઘરનો એક ખૂણો પકડીને માળા લઈ લો ને, થોડી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, માળ મંત્ર બી જબરજસ્ત, જય સ્વામિનારાયણ, જે ભાવે તે થાય. મને તેમના મહાત્મા જે બહુ મજબૂત, કામિની ને કંચન નો ત્યાગી છે. આખું લિસ્ટ છે, 5 છઠ્ઠા છે અત્યારે. જબરદસ્ત. જે રીતનું મને સાધના કરી શકાય. મારા નહીં ફેરવો તો એકલા બી નથી ફેરવતા. આપણે નિયમની રોજ ચાલુ રાખો ને, ખિસ્સામાં રાખો, કામ હોય તો. હાથમાં રાખો, હાથમાં નહીં અલગ, એનાથી પછી બીજી ફેરવ રાખો ને. કેમ ફેરવવાની છે ને માટે ભગવાને કીધું છે એટલે ભગવાન શું બાળા ફેરવવા કીધું? ભગવાને 10મો અધ્યાય યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. જપ રૂપી યજ્ઞમાં હું મળીશ, હું મારી વિભૂતિ છે જપ. ભગવાન મંત્ર જાપ મોહે દ્રઢ વિશ્વાસા રામચરિત માનસ. રામ કે છે સબરીને નવદા ભક્તિ. મંત્ર જાપ મને દ્રઢ વિશ્વાસ મારી તરફ આવશે. કાંઈ બી કરો પણ આ સરળ થોડું ફેરવતા જાઓ, જરા ચિત્ત શુદ્ધિ ને સંભાવના. તો શરીરમાં મમતા નો હવે વાસ્તવિક એકાંત. પહેલી વાર મોડે કરજો શરીરમાં મમતા. બહુ દુઃખ. એને રોજ સાક્ષી બનાવો શરીરને. જ્યાં બી કઈ સારું ખરાબ થાય શરીરનું, સુખ દુઃખ, એને શું હવે કેવું. તબિયત બરોબર હોય તેને કે હું સ્વસ્થ છું, એને બી શરીર સ્વસ્થ છે. હું તો પૂર્ણ છું, હું તો અભાવથી મુક્ત છું. અને નિધિધ્યાસન કહેવાય સાહેબ. નિધિધ્યાસનમાં હું અસલ મારું સ્વરૂપ સાથે હું નેગેટ કરું વસ્તુને. શરીરની બીમારી મારી નથી સાહેબ. આ કોરોના શરીરને થાય છે, તો આપો શરીરને દવા સારામાં સારી આપો. જે થાય મને રાજી હમ ઉસી મેં જિસમેં તેરી રજાઓ. ચક્રા ચડાવી દે સાહેબ. ઊંઘની ગોળી ખાવી પડે. ઊંઘની ગોળી ખાય ને ઊંઘ નથી આવતી સાહેબ. આ શું થશે ભાઈ, શું તો કઈ નહીં થાય સાહેબ. કે કરવું તો છે ને. મેરિકો રોડમાં છીએ, સર્ક્યુલર રોડ પર છીએ. જ્યાં ત્યાંથી પાછા જવાના છે. પુનરપી જનનમ પુનરપી. આપણે સંસારી નહીં રહેતા, ભક્ત બનીને ઘર ચલાવો સાહેબ, મોજ આવશે. ભગવાને મોકો આપ્યો છે એટલે ચલાવવું, જેવું ભાવ કરો. એકાંત મમતા બહુ ટોપમાં. પહેલી વાર શરીરમાં મમતા ન હોવી એ વાસ્તવિક એકાંત છે. આને સાધન તો માનવું પડશે. આ સૌથી અત્યારથી કર્યો. તબિયત સારી છે, સ્વસ્થ છો ત્યાં સુધી. સ્વસ્થ ન હોય તો કહી દો બીમારી શરીરની છે, હું તો મજબૂત. શું કીધું? ઘોડો બીમાર છે, અસવાર મને મજબૂત છે. શરીરમાં મમતા ન હોવી એ વાસ્તવિક એકાંત. સાધકે વાસ્તવિક એકાંતને લક્ષ્યમાં રાખીને શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિથી પોતાની અહમતા મમતા હટાવી નવો અઘરી વાત છે. સર્વત્ર પરિપૂર્ણ બ્રહ્મમાં અભિન્ન ભાવથી સ્થિર રહેવું જોઈએ એવા સાધકો વાસ્તવમાં સમબુદ્ધિ છે. આવું વાંચીને લોકો જતા રહે. આમ બી 5-7 જણ સાંભળતા કે અમારે જો સંસારી ના તો કોણ સંસારી? અરે આચાર્ય નથી કે પરમાત્મા જન્મ આપે છે એવી શક્તિ સાથે બધાને સરખી શક્તિ આપે છે, કે પોતાના આત્મ સ્વરૂપને અનુભૂતિ કરવાની શક્તિ આપે છે. આ શક્તિ બહાર વેડફી નાખે છે. નહીં વેડફવી. વાંચવા 5મો અધ્યાયનો શ્લોક સાર. આ કર્મ સંન્યાસી નું વર્ણન છે.
આ જ્ઞાન યોગીનું વર્ણન છે અને એમાં 5મા અધ્યાયનો 8મો ને 9મો શ્લોક મેં ઘણી વાર લીધો છે, ફરીથી તમે જોઈ લેજો. 13 ચીજમાં હું કઈ જ નથી કરતો. નૈવમ કિંચિત કરોમિતિ મન્યતે યુક્તો તત્વવિદ. શું કે છે? મમતા શેમાં નથી? શરીરમાં. એ બધું મારે લાંબુ નથી. ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ થી પોતાની અહમતા ને મમતા હટાવી. બધા આખું આત્મશટક છે. હું જે નથી એનું. ન મનો બુદ્ધિ અહંકાર. બહુ અઘરી વાત છે પ્રેક્ટિસમાં મૂકવા માટે. હું નથી એટલે હું એનો સાક્ષી છું. સાધન રૂપે મન બહુ ઉત્તમ છે, પણ સંસારી રૂપે મન બહુ દુખી કરશે, डरावी देसे. वहां ले जाते कश्ती जहां तूफान होते, दुनिया में ऐसे कहीं नादान होते. मन संसार में गोड़ જ ફરતું રહે, અંદર ન જઈ શકે. કારણ કે એને ખબર છે મન શાંત થઈ જશે તો પછી ક્યારે પણ સંસારમાં નહીં આવી શકે. સંસારી ભાવ છે અને મન એકવાર ડૂબી જાય પછી મન મન નથી રહેતું. એ આત્મા પરમાત્માનો ભાવ બની જાય. એ રસ પીવાનું એક માધ્યમ બની જાય છે. ઇન્દ્રિયો રસ પીવે છે. પછી લાંબુ છે શરીરથી બધા આપણે લીધેલું છે. આત્મશટક પૂરું થઈ જાય. હું શું નથી એટલે અહમતા ને મમતા હટા નથી. એટલે મારું હું પણ સાધન રૂપે ઉત્તમ. ભગવાન સાધન પોતાને ટોપ ક્લાસ રાખી દીધા. શરીરને બી ટોપ ક્લાસ રાખી. એ જે થાને સ્વીકાર કરી. મનને બી ભગવત ભાવમાં રાખવાનો પ્રયત્ન કરે છે. પછી મન ડિપ્રેસ થાય કે સપ્રેસ થાય, જેવું જે થતું હોય તો કેવો ને મનનો સ્વભાવ છે. મન ડિપ્રેશનમાં છે. હું ડિપ્રેશનમાં નથી, કારણ કે એનો સાક્ષી આવું કરજો. મનનું આપણને બધું ખબર છે. આપણે મનનો વિકાર છે સુખ અને દુઃખ. તો સુખ ને દુઃખ જેવું થાય ત્યારે કહેવાનું કે મન સુખી દુઃખી થયું. હું તો એનો સાક્ષી છું. હું તો પૂર્ણ છું. હું તો આનંદ સ્વરૂપ છું. એવું બોલે એને નિધિધ્યાસન કહેવાય. કરી શકાય તો કરો સાહેબ. આપણે તો ફેમિલી વાળા છીએ. અરે ભગવાનના ફેમિલી ના છીએ સાહેબ. આ ભક્તિમાં એક ચાલે છે. આવજો 36 લક્ષણોમાં જો આવશે બધું. નિર્મમો નિરહંકાર, જે મમતા રહી છે યો મત ભક્ત સમય પ્રિય. ચાલો ઇન્દ્રિયો, શરીરથી ઇન્દ્રિયોને, મન બુદ્ધિ, એમાં અહમતા ને મમતા હટાવી દે. સંબંધ વિચ્છેદ રામ સુખદાસજી. તો પછી આપોઆપ શું થશે? અવસ્થા નામ બધે પરિપૂર્ણ બ્રહ્મમાં અભિન્ન ભાવથી મન સ્થિર થઈ જશે. બધે ક્ષમતા આવી જશે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ વિનશ્વસ્તુ અવિનશ્વસ્તમ ય પશ્યતિ સ પશ્યતિ. આવું જોવા લાગશે. 13મા અધ્યાયનો શ્લોક. બધામાં પરમાત્મા સમરૂપે રહેલો છે. વિનાશી શરીરમાં અવિનાશી રહેલો છે. એવું જે જાણે છે જાણે છે. એવું જે જોવે છે જોવે છે. શ્લોક શું છે? 13મો અધ્યાય જ્ઞાન માર્ગનો અધ્યાય છે. એને સમબુદ્ધિ કહેવાય. જેવા સાધકોને થોડું અઘરું આવી ગયું. ગીતામાં સમબુદ્ધિનું તાત્પર્ય સમદર્શન છે, નહીં કે સમવર્તન. આપણે આ શ્લોક ઘણી વાર જોયો તો ફરીથી આવ્યો છે. મજા લઈએ સાહેબ, મોજ જ કરવી છે. કોરોનાએ તો મોકો આપી દીધો રોજ મને શાસ્ત્ર સાથે જોડાવાનું અને ભગવાન સાથે જોડવાના રસ્તા ગોતવા. અને પછી ચાલવાનું પણ છે રસ્તા ઉપર. મન તો એમાં જતું જાય ને ડૂબતું જાય જતું જાય. ભગવાનમાં મન લાગશે તો ડૂબી જશે. સંસારમાં લખે તો ચક્રાવે ચડાવી. તાજો 5મા અધ્યાયનો જે શ્લોક છે ગમે છે આપણે શ્લોક આવડે બી. આમાં ગીતામાં સમબુદ્ધિનું તાત્પર્ય શું છે? આમાં શ્લોક છે સર્વત્ર સમબુદ્ધિ ભગવાનનો શબ્દ. તાત્પર્ય સમદર્શન છે. એટલે બધામાં એક સરખું દેખાય. બધા ભગવાનના અંશ છે એવો ભાવ. અઘરી વાત છે. નહીં કે સમવર્તન. આ વ્યાખ્યા છે. બધા સાથે વર્તન અલગ અલગ હોય. જો દાખલો હવે આવશે 5મા અધ્યાયનો 18મો શ્લોક. ભગવાને કહ્યું વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિન સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. એની વ્યાખ્યા અહીંયા આપી. પહેલું, વિદ્યા ને વિનયયુક્ત બ્રાહ્મણ છે. બ્રાહ્મણ જેટલા વિદ્યા વાળા બ્રાહ્મણ તો બધા હોય શકે, પણ વિનય નથી હોતો સત્ય. એટલે ભગવાને વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણે કીધેલું. બ્રાહ્મણ એ છે જે વિનય છે. વિદ્યા આવે ત્યારે વિનય આવી જાય. એટલે વિદ્યા આવે તો માથે ચડી જાય.
વિદ્યા વિનયથી યુક્ત કોઈ બ્રાહ્મણ, જો સમદર્શન કોના કોનામાં બ્રાહ્મણ. પછી ગાય, હાથી, કૂતરો અને ચાંડાળ. મનુષ્યમાં બે કેટેગરી આપી, એક ઉપર કેટેગરી, એવું છે નહીં કેટેગરી, પણ વર્ણ જાતિ પ્રમાણે. વિદ્યા વિનયુક્ત બ્રાહ્મણ ને આમ જરા ઊંચી કોલ કહેવાય છે ને, બધા છે તો બધા આત્મા એક જ સરખો છે એવું આપણે વિચારે. અને પછી આપ્યું ચાંડાલ, સુનીચે પર સોપા કે ચ, તો એ બંને લેવલ આપી દીધા. આ બંનેમાં બી સમાન જોવે છે. અને પશુમાં બી 3 ક્વોલિટી દેખાડી, ગાય, હાથી ને કૂતરો. ગાય પણ છે, હાથી પણ છે, ને કૂતરો પણ છે. સુનીચે સોપા કે, આ 5 પ્રાણીઓના નામ ગણાવ્યા છે. તો એમ કેવા માંગે છે કે બધામાં એ પરમાત્મા સરખો છે, ચાંડાલમાં ને આમાં, ગાયમાં ને કૂતરામાં સરખો છે. પણ જે શબ્દ વાપરો એને સમદર્શન કહેવાય છે, સમવર્તન નહીં. વર્તન બધું જુદું જુદું હોય બધા સાથે. એટલે બ્રાહ્મણ મળે તો પગે લાગવું પડે, દક્ષિણા એને જે જેની યોગ્યતા છે. વર્તન સમાન ન હોય, દર્શન સમાન હોય, સમદર્શી ના. વ્યવહારમાં કોઈ પણ રીતે સમતા થવાનો સંભવ નથી. વ્યવહાર બધા સાથે જુદો. ત્યાં પણ સમદર્શી શબ્દ વાપરે, સમદર્શી. આનાથી એવું તાત્પર્ય નીકળે છે કે બધાના પ્રત્યે વ્યવહાર કદી સમાન ન હોય શકે. આપણે વ્યવહાર અલગ અલગ કરવો પડે બધા સાથે, પણ ભાવ એવો પાક્કો હોવો જોઈએ કે બધા ભગવાનના. જેમ હું ભગવાન મારી સાથે, આપણે જેવા એવું બહાર દેખાય. હું આપણે સાધના કરતા કરતા લાગે કે ભગવાન મારી સાથે છે તો બધામાં દેખાય છે. બાકી હું સંસારી છું ને ભગવાન મારી સાથે તો કોઈમાં પણ ન દેખાય. એમ કે હમણાં ભગવાનને જોયા હતા કે ખોટું બોલે, કારણ કે મને મારો વિષય નથી. આપણને માર્ગ જ જુદો થઈ ગયો. હું જેવો હોય એવું જ જોઉં. સત્વાનુરૂપાય સર્વત્ર શ્રદ્ધા ભવતી ભારત. શ્રદ્ધામય અયમ પુરુષ યોજ શ્રદ્ધા સેવ 17મા અધ્યાયનો 3જો શ્લોક છે. જેની જેવી અનુભવ, જેની જેવી માન્યતા, જેને જેવું મને સત્વાનુસર શ્રદ્ધા ભવતી ભારત, એની માન્યતા થાય. જેવી માન્યતા એવો તે ને એવું એને માટે સંસાર. બધી વાત જોઈ છે આપણે. બધાને પ્રત્યે વ્યવહાર કદી સમાન ના હોઈ શકે. વ્યવહાર એક સરખો કરી પણ શકાતો નથી અને થવો પણ નહીં જોઈએ. વ્યવહારમાં ભિન્નતા હોવી આવશ્યક છે. વ્યવહારમાં સાધકની વિભિન્ન પ્રાણી પદાર્થોની આકૃતિનો ઉપયોગિતા પર દ્રષ્ટિ રહેવા છતાં પણ વાસ્તવમાં તેની દ્રષ્ટિએ પ્રાણી પદાર્થોમાં પરિપૂર્ણ પરમાત્મા ઉપર જ રહે છે. આ ભાવ, આ દ્રષ્ટિનો બદલ. વ્યવહાર અલગ કરશે, બ્રાહ્મણ સાથે, ચાંડાલ સાથે, ગાય સાથે, જેનો જે મને વ્યવહાર કરાતો એ વ્યવહાર કરશે. પણ એને ખબર છે દ્રષ્ટિમાં આ પ્રાણી પદાર્થોમાં પરિપૂર્ણ પરમાત્મા જે મારામાં છે એ બધામાં દોરી એક જ છે, બધાની સૂત્રધાર એક જ છે. સૂત્રે મણિગણા ઈવ. મણીની મારા મળેલો જે ધાગો જે છે, બસ એના આધાર ઉપર માળા. બસ આ બધાનો આધાર જે છે મને મણકા છે આ સંસાર. આપણે પરોવાયા નથી, પણ એ પરોવાયેલો છે આપણામાં. ઇન્ટરમિંગલ છે. સર્વત્ર ગમઃ સર્વત્ર અચિંત્યમ અદ્રુપમ. તો અઘરું આવી ગયું. જેવી રીતે વિભિન્ન પ્રકારના ઘરેણાથી તત્વમાં કોઈ ફરક નથી પડતો. સોનું તત્વ છે, આત્મ તત્વ છે, બધામાં સાર છે. તો શું છે નામ? આપણે પરમ દિવસે વાત, નામ રૂપ ઘડિયા અંતે તો હેમનું હેમ હોય. બોલેલા ભૂલાઈ ગયું ના કે ચેન બેન આ સોનું બધામાં સરખું છે. ઘડિયા પછી નામ રૂપ જોજો, આ બધું ન આવડે. હા, તો વિવિધ પ્રકારના ઘરેણામાંથી એનું તત્વ શું છે? સોનું છે. તત્વમાં કોઈ ફરક નથી પડતો. તત્વ તો એ જ રહે છે. એવી જ રીતે વ્યવહારમાં સાધકની તત્વ દ્રષ્ટિમાં કોઈ ફરક નથી પડતો. વ્યવહારમાં તો જે થવો જોઈએ ને, બાકી દ્રષ્ટિ એ છે બધા પરમાત્માના અંશ છે. સગળા પ્રાણીઓ પ્રત્યે સાધકમાં
આંતરિક ક્ષમતા રહે છે. આને સમબુદ્ધિ, બુદ્ધિનો અર્થ છે નિશ્ચય કરવું, અને બુદ્ધિ બધામાં એક નિશ્ચય કરી લે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકે કુરુનંદન બહુશાખાઈ અનંતાશ્ચ બુદ્ધિ અવ્યવસાયના, બીજા અધ્યાયનો 41મો શ્લોક. એક પરમાત્મા જ બધું છે એવું નિશ્ચય કરી લે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ. અને અવ્યભિચારીની બુદ્ધિ પણ ભગવાને કીધું, પછી ખંડિત થતી નથી. ભાઈ દોરો પરોવાય જ બધામાં, બધી ચીજમાં એને જોવા લાગે. થોડું અઘરું છે આજે. એવી જ રીતે વ્યવહારમાં સાધકની તત્વ દ્રષ્ટિમાં કોઈ ફરક નથી પડતો. સગળા પ્રાણીઓ પ્રત્યે સાધકમાં આંતરિક ક્ષમતા રહે છે. અહીં સમબુદ્ધિ પદ પરથી આંતરિક ક્ષમતાની તરફ લક્ષ્ય કરવામાં આવ્યું છે. થોડું છે, થોડુંક જ બાકી છે, થોડું જોઈ લે. સિદ્ધ મહાપુરુષની દ્રષ્ટિમાં એક પરમાત્મા સિવાય બીજી સત્તા છે જ નહીં કોઈ. આને સિદ્ધ કહેવાય, પાકી ગયા સાહેબ. ભગવાને પ્રાર્થના કરી, આપણે બી સિદ્ધ થઈ ગયા. ભગવાને ગમે એવા બનીએ સાહેબ, બીજી બધી સિદ્ધિ શું? સંસારની સિદ્ધિ તો પ્રારબ્ધની સિદ્ધિ. મળેલા સાથે મુલાકાત જેને યોગ કહેવાય છે, આપણને સિદ્ધ કરાવી દે, લક્ષ્ય કરાવી દે. જગન્નાથ નાથમ, શું છે એ જગન્નાથ, એ મારા નાથ નયન પથગામી ભવતું મેં. તું મારા નયન નો માર્ગદર્શક, મને બધું તારું છે એવો ભાવમાં લઈ જાવ. આવો ભાવ કરો. ભાવ સંશુદ્ધિ મનનું તપ છે. એમાં બીજા કોઈ પરમાત્માની સિવાય સત્તાને રહેતી જ નથી એવો મંતકરણમાં સિદ્ધ મહાપુરુષો. એને કારણે તેઓ સદા ને સર્વત્ર સમબુદ્ધિ જ છે. આપણે તો આપણી અંદર હજુ નક્કી નથી કે ભગવાન છે કે નહીં, આત્મા છીએ કે નહીં. શરીર મને પ્રકૃતિ છે, સંસારનો હિસ્સો છે ને હું એનો સાક્ષી છું. આપણે તો બધું નવું નવું લાગે, આપણે જવાનું કામ નહીં. તો શું આપણે શું થોડું ચિંતન છે, થોડું ગંભીર બનવું જરૂરી છે. ચાલો આપણે મારાથી શરૂઆત કરવાની. એ લક્ષ્ય કે સાધકોની દ્રષ્ટિમાં પરમાત્માના સિવાય અન્ય પદાર્થોની અંશમાં થોડી સત્તા રહે છે, માન્યતા રહે છે કે આપણું ઘર, આપણા પૈસા, આપણા લોકો રહે એવું. પરમાત્મા છે એવું પણ રહે, પણ બધામાં પરમાત્મા જેવું ન રહે. સાધકોને, સિદ્ધોને લાગે છે સિદ્ધ થઈ ગયા. સાધકોની દ્રષ્ટિમાં પરમાત્મા સિવાય અન્ય પદાર્થોની જેટલા અંશમાં સત્તા રહે છે એટલા અંશમાં તેની બુદ્ધિમાં ક્ષમતા. આથી સાધકની બુદ્ધિમાં અન્ય પદાર્થોની સ્વતંત્ર સત્તા જેમ તેમ ઓછી થતી જશે, તેમ તેમ તેની બુદ્ધિ. એટલે બધું ભગવાનનો જેવો ભાવ નહીં થાય. અમુકમાં થાય, અમુકમાં ના થાય, તો પૂર્ણ થાય એવું થાય. આપણે થોડું અઘરું છે. છેલ્લું, સાધક પોતાની બુદ્ધિથી સર્વત્ર પરમાત્માને જોવાની ચેષ્ટા કરે છે. સાધક એટલે આપણે રસ્તા પર છીએ, માર્ગો પર છીએ, કોશિશ કરે છે, પ્રયત્ન કરે છે, ચેષ્ટા કરે છે. શબ્દ જયારે સિદ્ધ મહાપુરુષોની બુદ્ધિમાં પરમાત્મા સ્વાભાવિક રૂપથી એટલી સંગીનતાથી પરિપૂર્ણ થયો છે કે તેમની માટે પરમાત્માને સિવાય બધું કાંઈ છે જ નહીં સાહેબ. આ બધી અવસ્થા બધી जिधर देखता हूं उधर તું એક 32 વર્ષની ઉંમરમાં બોલીને મને ક્યાંથી ક્યાં મને બાદશાહ બની જાય સાહેબ. શરીર ભાવ બધામાં એ જ દેખાવા લાગે છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુ વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ. સદા મેં સમત્વમ, ત્યાં બી સમત્વમ છે. હું તો સદા સમત્વ, ન મુક્તિ ન બંધન, કોઈ દ્વંદ્વ જ નથી. કારણ કે ચિદાનંદ રૂપ હસ્યો અહમ નિર્વિકલ્પો નિરાકાર. સિદ્ધો ની વાત, સિદ્ધો તો શું શંકરાચાર્ય તો અવતાર છે મહાદેવ નો, એને સિદ્ધ થોડી ભગવાન કહેવાય. ભગવાન જ કે છે ભગવંતો પુનઃ પુનઃ. શ્લોક બી કેવા આપે છે. શંકરાચાર્ય ના શ્લોક ઘણા બધા છે. શંકર સંપ્રદાય બી બહુ જબરજસ્ત છે. શું છે શ્લોક યાદ નહીં આવે, સમાચાર ચલો રોજ બોલે જ પણ આવડે નહીં. આવડે અનુભવ કરવાનો બહુ આવડત ને આમાં જેટલું ભૂલાય જાય એટલું સારું છે. ખાલી ભગવાનનું જગત છે એવું સ્લેટ પર કોતરાય જાય મનની, બાકી કાંઈ બાકી નથી.
તો સંગીન તો પરિપૂર્ણ તેમના માટે પરમાત્માને સિવાય બીજું કાંઈ ન સિદ્ધ એટલા માટે તેમની બુદ્ધિનો વિષય પરમાત્મા નથી રહેતો. તો આપણી બુદ્ધિનો વિષય તેના પરમાત્મા કે એકમાં જોઈએ એમાં જોઈએ સમદર્શન કરીએ, પણ તેમની બુદ્ધિ પરમાત્માથી પરિપૂર્ણ થઈ ગઈ છે. વ્યાખ્યા અહીંયા પૂરી થાય છે. તેને સર્વત્ર સમબુદ્ધિ કહેવાય. થોડું અઘરું હતું આજે. અને જે ચોથા શ્લોકનો જે ભાવ છે અંતિમ, તે પ્રાપ્નુવંતી મામ એવ, એ મને જ પ્રાપ્ત કરે છે. એના ઉપર આપણે કે આવતીકાલે લઈશું. ગુરુવાર છે સાહેબ, ગુરુઓના દિવસો છે. ગુરુ એટલે શ્રદ્ધા અને સબૂત. ગુરુ એટલે ભીવ નકોસ મેં તુજા પાટીથી, ડર ને હું સાથે જ છું. આ ગુરુઓ છે. ગુરુ તો ભાઈ બધે જ છે, પણ હું શિષ્ય બનવાની હિંમત જોવે. શિષ્ય હંમેશા શરણાગત હોય. શિષ્યસ્તે હમ શાદીમાં ત્વામ પ્રપન્નમ. શરણાગત છે એવું અર્જુન કહી શકે. શરણાગત એટલે તારી બધી જ મને ચીજ મને મંજૂર છે. ઘટના જે બી પરમાત્માને જગત ગુરુને માની લો. શિષ્ય બનવું કઠિન છે. પ્રાર્થના કરીએ ભગવાને કે આપણને શિષ્ય બનાવી દે. શિષ્યસ્તે હમ શાદીમાં ત્વામ પ્રપન્નમ. તારો શિષ્ય છું, મને ઉપદેશ કર પરમાત્મા. સાંકેતિક ઉપદેશ કર. ઉપનિષદમાં જે શબ્દ વપરાયો છે આદેશનો અર્થ છે સાંકેતિક ઉપદેશ. પરમાત્મા સાંકેતિક ઉપદેશ કરે છે, કોઈના દ્વારા, કોઈ ઘટના દ્વારા, કોઈ પ્રસંગ દ્વારા. એમાંથી જો સમજી જઈએ તો પરમાત્માની સાથે એકત્ર થઈ જાય. અને ઉપદેશો આપ્યા આપણને એવો ભાવ આવતીકાલે લઈશું. તે પ્રાપ્નુવંતી મામ એવ સર્વભૂત હિતે રતા. પૂરું થયું. અઘરું હતું સૂત્ર. અને પછી જે છે ને ભૂમિકા છે, 5મો શ્લોક. ટોપ કે શરીરધારી જે છે, હું શરીરધારી માનવા વાળો, એના માટે નિર્ગુણ નિરાકારની સાધના બહુ કઠિન છે. શરીરનો સાક્ષી બનવું તો આ થોડું અઘરું આવશે. પછી નવા નવા સાધનોમાં જઈશું સાહેબ. 7મા શ્લોકથી 6ઠા શ્લોકથી. તો આપણા બધાના જીવનમાં સાધકની શરૂઆત થી સાધક બનવાની, સંસારી નહીં, સાધક. અને પછી ભગવાનની કૃપા થાય. સિદ્ધ બનવું નથી, પણ ભગવાનની પેજી. પેલા ચાલુ એક કદમ મૂકવું, પગલું પડ્યું ને પંથ ખુલ્યો. પંથ તો પંથ જ છે, રસ્તાઓ જ રસ્તા છે. સંસારીનું ગુરુત્વાકર્ષણ બહુ છે. એ બજાર છોડી શકતો નથી હમતા ને હમતા. આપણે પ્રાર્થના કરીએ કે મારે નિર્મમો નિરહંકાર સમ સુખ દુઃખ સમાવી દે. એવા ભાવ ને એવી પ્રાર્થના સાથે પૂર્ણમ અદહ પૂર્ણમ ઇદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાય ગોવિંદ આકાર સ્થિરા તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ મહાદેવ મહાદેવ. કૃપા કૃપા કૃપા. આદેશ આદેશ આદેશ.